નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે। તો આ યોજનાનો લાભ આપવા માટે વિદ્યાર્થીની એક પરીક્ષા લેવામાં આવેલ હતી 30/3/2024 એટલે કે 30 માર્ચ 2024 ના રોજ વિદ્યાર્થીની એક CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવેલ હતી। તો આ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, આ જે પરીક્ષા છે, તો તેનું પરિણામ છે તે ક્યારે જાહેર થશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગઈ 30 માર્ચ 2024 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું અને આ જે પરીક્ષા છે તે અંદાજે ગુજરાતના 10 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ આપેલ હતી। તો મિત્રો, આ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એટલે કે જે સ્કોલરશિપની પરીક્ષા છે, તો તેનું જે રિઝલ્ટ છે તે હવે મિત્રો ચૂંટણી પછી જાહેર કરવામાં આવશે। વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો, શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરાયેલ જે જ્ઞાન શક્તિ સ્કૂલ છે, રક્ષા શક્તિ સ્કૂલ છે અને મોડેલ સ્કૂલ છે, તો તેમાં ધોરણ 6 માં પ્રવેશ આપવા માટે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવેલ હતી કે જે યોજના અંતર્ગત ધોરણ 5 ના વિદ્યાર્થીઓને ધોરણ 6 માં મફત પ્રવેશ આપવામાં આવે છે કે જેમના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી એક CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું। તે સિવાય ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9 માં મફત પ્રવેશ આપવા માટે મિત્રો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવેલ હતી કે જેમની પણ પરીક્ષા છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી લેવામાં આવેલ હતી અને આ બંને પરીક્ષા છે તે 30 માર્ચ 2024 ના રોજ લેવામાં આવેલ હતી। મિત્રો, આ પરીક્ષા પૂરી થઈ તેને પણ 1 મહિના જેટલો સમયગાળો થઈ ગયેલ છે, પરંતુ ચૂંટણીના કારણે પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ જણાતી નથી, કારણ કે આ પરીક્ષાના પરિણામની સાથે સાથે એક મેરિટ લિસ્ટ પણ જાહેર કરવાનું થતું હોય છે કે જેમાં મિત્રો વિદ્યાર્થીઓને લાભ આપ્યાનો મામલો આવી શકે છે એટલે કે આચાર સંહિતાનો ભંગ થતો જોવા મળે છે, કારણ કે આચાર સંહિતામાં કોઈ પણ યોજનાના લાભની જાહેરાત કરી શકાતી નથી, જેથી કરી મિત્રો અહીં આ જે યોજના છે, આ જે પરીક્ષાનું પરિણામ છે તે હવે ચૂંટણી પછી જ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તેવી રીતે મિત્રો, બોર્ડની પરીક્ષા એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 ની જે પરીક્ષાનું પરિણામ છે તે હવે લોકસભાની ચૂંટણી પછી જાહેર થશે। એવી જ રીતે આ પરીક્ષાનું પરિણામ છે તે પણ હવે લોકસભાની ચૂંટણી પછી જાહેર થાય તેવી શક્યતાઓ રહેલી છે અને આ છે તે મિત્રો શિક્ષણ વિભાગના જે અધિકારી છે તેઓએ જણાવેલ છે। મિત્રો, તે સિવાય રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RT અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હાલ અત્યારે શરૂ છે અને પ્રથમ રાઉન્ડ મિત્રો જાહેર કરી દીધેલ છે। ત્યાર પછી મિત્રો આ યોજનાનો જે બીજો રાઉન્ડ છે તે પણ હવે મિત્રો આચાર સંહિતા પછી એટલે કે લોકસભાની ચૂંટણી પછી જ બીજો રાઉન્ડ જાહેર થાય તેવી શક્યતાઓ રહેલી છે। તો WhatsApp પર ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી 30 માર્ચ 2024 ના રોજ CET ની પરીક્ષા લેવામાં આવેલ હતી, તો તેનું પરિણામ ક્યારે જાહેર થશે? તો મિત્રો, CET ની પરીક્ષાનું પરિણામ છે તે હવે ચૂંટણી પછી જ જાહેર થાય તેવી શક્યતાઓ રહેલી છે, કારણ કે હાલ અત્યારે આચાર સંહિતા છે અને આચાર સંહિતામાં કોઈ પણ યોજનાના લાભની જાહેરાત છે તે થઈ શકતી નથી, જેથી કરી મિત્રો આચાર સંહિતા પૂર્ણ થશે એટલે તરત જ આ પરીક્ષાનું પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે અને સાથે સાથે મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે। તો આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।